બાપુ અહીંયા આપણને ગુરુજી આપણને નક્કી કરાવે બોલે છે બધું એક છે. ભજન છે કે જ્યાં દેખું ત્યાં તૂકો છું, ऐसो खेल रचो मेरे जाता, જ્યાં દેખું ત્યાં તૂકો છું. કીડીમાં તું નાનો લાગે, હાથીમાં લાગે મોટો. એટલે એને એક ઉદાહરણ આપે છે બાબુ કે ભાઈ સત્સંગમાં ગયા એટલે અહીંયા બધી વાત થઈ કે અધ્યાત્મક કે ભાઈ છે ને જીવ બધે એક જ છે, આત્મા સૌનો એક છે. પછી હાથીમાં હોય, કીડીમાં હોય, તમારામાં કે બધે બોલે છે એક છે. એ સત્સંગ સાંભળ્યો, પછી સત્સંગ પૈસો, પછી એને નક્કી થઈ ગયું કે આ બોલે છે એક છે ગમે એમાં, પછી બધામાં એક જ છે. એકવાર એમ જંગલ ભાઈ પસાર થતો હતો, એમાં હાથી એક નીકળ્યો, જરાક એને ગાંડો થઈ ગયો હતો, માથે માવતે બેઠો હતો પણ કાબુ બહાર વહી ગયો હતો. એટલે ઓલાને હાલતો જતો કે ભાઈ તો માગો જાય કે હાથી ગાંડો થયો અને કે લગાડી દે કે એવું. ઓલાને નક્કી હતું કે હાથીમાં તો એ જ છે ને, એક જ છે, એમાં શું. તો હાથીને પછી કાંઈ એવું હોય નહીં, એને તો ઉલાયું લાગ્યું થોડુંક, વળી થોડું સરખું થયું એટલે પાછો ગયો બાપુભાઈ. બાપુ તમે કહેતા હતા ને કે આમાં બધામાં એકનો એક જ છે, તો કે આ મને જો હાથી ઉડાવ્યો એ બરાબર છે. તને એ કે હાથી દેખાણો પછી તને કાંઈ કોઈ કીધું હતું એ કે કાંઈ સંભળાણું હતું એવું? આ કે માવત માથે બેઠો હતો ને એને કીધું કે ભાઈ આગો જાય કે તને હાથીમાં એ દેખાણું હતું, બોયલો એમાં એ કે દેખાણું નહીં. આપણને એવું રોજબરોજના પ્રસંગમાં એવું ઘણી વાર થતું, ઘણી વાર આપણને સંકેત કરતો. એટલે એમાં કોઈ પકડવાની વાત નથી, પણ હમણાં જન્માષ્ટમી ઉપર એક પ્રસંગ બની ગયો કે મારે અહીંથી પેટીસ લઈને ઘરે જવાનું હતું, બરાબર. એમાં હરેશભાઈ હતા, હું હજી લઈને જતો હતો, નીકળતો હતો. હું કે હરેશભાઈ કહે કે શું કરવાનું કે આ પેટીસ લઈને જવાનું. તો કે શેમાં જવાનું? કીધું બાઇક છે મારી પાસે, ગાડી છે અને રેનકોટે છે, કાંઈ વાંધો નથી. તેથી બરાબર મોટી ફોર વ્હીલ લઈને આવ્યો. મને કે હાલો કે હું મૂકી જાઉં. નાના ગાડી છે અને વહી જાય, એમ કાંઈ વાંધો નહીં આવે. ટુ વ્હીલર હતું એટલે રેનકોટ હતું બધું. નાના હાલો જાય. પછી એને ભાવ કર્યો એટલે ભાવ ભાઈ આપણે નમતું જ હતું, હાલો કાંઈ વાંધો નહીં. એટલે હવે ગયા ને ઘર પાસે પહોંચ્યા, પીપળી હોલ પાસે. એ ગાડી ગમે એમ બે ધ્યાન થયું કે ગમે એમ થયું, વચ્ચે ઓલું ડિવાઈડરમાંથી જડાઈ ગઈ. પછી તો 1.5 કલાક મહિતા, બીજા 2, 4, 5 જણા ભેગા થયા અને મન કાઢી નીકળી ગઈ. એને ત્યાંથી મોકે એને હમી થઈ ગઈ, બધું ગોઠવાઈ ગયું એમ. પણ કહેવાનું આપણે કોઈનો વાંક કાઢવાનો, પણ મારામાં હજી બોલ્યો કે ભાઈ બે નાના હું વહી જઈશ, તો એ ઉપર ધ્યાન ન રહ્યું, લક્ષ ન રહ્યું ને આ બનવાની ઘટના જે બની. એટલે આવું આપણે રોજબરોજના પ્રસંગમાં ઘણી વાર બનતું હોય, આપણું ધ્યાન નથી રહેતું, એટલે અભ્યાસ માગી લે. બાપુ કહે તમે સત્સંગમાં નિત્ય આવો, જ્યાં સત્સંગ હોતા હે વहाँ નિત્ય જાઓ તું, हमें फुर्सत नहीं कहकर બહાના મત બનાવો. એટલે આવી આ વાત છે. બોલીએ સદગુરુ મહારાજની જય. કોઈ ગયા એ તો